ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 5 ની અંદર આવતા એક ઇલેક્ટિવ સબ્જેક્ટ એડવાન્સ એનાલિસિસ ઓફ સ્ટ્રક્ચરના મોસ્ટ આઈએમપી કન્ટેન્ટની. તો અહીંયા દોસ્તો હું તમને થિયરી દોસ્તો બધા ચેપ્ટરની આપું છું, તો એ ખાસ તૈયાર કરજો. બરાબર, ન્યુમેરિકલ્સ દોસ્તો આપણે લાઈવ ક્લાસીસની અંદર કરાવેલા છે, જેના રેકોર્ડેડ લેક્ચર્સ બધા અવેલેબલ છે, એમાંથી તમે પ્રિપેર કરી શકો છો. ફંડામેન્ટલ્સની અંદર દોસ્તો ડિટર્મિનેટ અને ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચરનો ડિફરન્સ તૈયાર કરો, વિથ એક્ઝામ્પલ્સ પણ તૈયાર કરો. એક્સપ્લેન કરવાનું પણ પૂછી શકે, તો એક્સપ્લેન કરતા આવડવું જોઈએ વિથ એક્ઝામ્પલ્સ, અને ડિફરન્સના સ્વરૂપમાં પણ લખતા આવડવું જોઈએ. પછી એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ઓફ ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર્સ, ખાલી આના એસઆઈ અને કે દોસ્તો એમાં બીમ, સ્ટ્રસ અને ફ્રેમ માટે ફાઇન્ડ કરતા આવડવી જોઈએ, તો એનો ફોર્મ્યુલા તૈયાર કરજો. પછી સ્કેલેટલ અને કોન્ટિનમ સ્ટ્રક્ચર્સ દોસ્તો એનાલિસ્ટ કરતા આવડવું જોઈએ, ડિફાઇન કરતા આવડવું જોઈએ. ફિક્સ્ડ બીમની અંદર દોસ્તો ડિફરન્સ, ફિક્સ અને સિમ્પલી સપોર્ટેડનો, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ઓફ ફિક્સ બીમ, ઇમ્પોર્ટન્સ ઓફ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર, પછી ફ્લેક્સરલ રિજિડિટીની વ્યાખ્યા, ઈઆઈની વ્યાખ્યા, પછી એક્સપ્લેન મ્યુ અને મ્યુ ડેશ ડાયાગ્રામ દોસ્તો. બરાબર, અને એમાં 3 ટાઈપના ન્યુમેરિકલ્સ છે કે ભાઈ ફિક્સ એન્ડ હોય, એમાં એકમાં પોઈન્ટ લોડ લાગતો હોય, પછી બીજામાં યુડીએલ લાગે, ત્રીજામાં 2 લાગે. 3 ટાઈપના ન્યુમેરિકલ્સ કરવાના છે. એમડીએમ દોસ્તો, તેમાં ડેફિનેશન તૈયાર કરો સ્ટીફનેસની, એના ફેક્ટર અફેક્ટિંગ, પછી સ્ટીફનેસ ફોર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બીમ તૈયાર કરો, કેરી ઓવર મોમેન્ટ, કેરી ઓવર ફેક્ટર, ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર, ફિક્સ્ડ એન્ડ મોમેન્ટ, આ બધાની ડેફિનેશન તૈયાર કરો, અને આના ન્યુમેરિકલ્સ તૈયાર કરો એમડીએમના. પછી ચોથું ચેપ્ટર દોસ્તો, તેમાં એક્સિયલ, એસેન્ટ્રિક લોડ, એસેન્ટ્રિસિટીની ડેફિનેશન, ઈ લિમિટની ડેફિનેશન ને નાનું અમથું ડેરિવેશન છે. નો ટેન્શન કન્ડિશનમાં પણ નાનું અમથું ડેરિવેશન છે. કોર કર્નલ તો મોસ્ટ આઈએમપી છે દોસ્તો. પછી સર્ક્યુલર સેક્શન ને રેક્ટેન્ગ્યુલર સેક્શન, એના માટે એનો ફાઇન્ડ કરવાના થાય ફોર્મ્યુલા. બરાબર, એના ન્યુમેરિકલ્સ પણ પૂછાઈ શકે, એ તૈયાર કરો કોર કર્નલના. અને પછી આપણે નોર્મલ આપણે જે રેક્ટેંગલ બીમ હોય એના ન્યુમેરિકલ્સ પૂછાય. પછી સ્ટેબિલિટી કન્ડિશન્સ ફોર ડેમ રિટેનિંગ વોલ થિયરીની અંદર તૈયાર કરો, અને ડેમનો અથવા તો રિટેનિંગ વોલનો આખો ન્યુમેરિકલ્સ તૈયાર કરો. 7 માર્ક્સમાં સીધો મસ્ત હાઈ ક્લાસ પૂછાઈ શકે. ફિક્સ સ્ટેપ છે દોસ્તો, ડેમ ને રિટેનિંગ વોલમાં ખાલી બીજા સ્ટેપમાં જ ફરક આવે છે, એક નાનો. બરાબર, તો એ ખાસ તૈયાર કરજો. ચાલો, એના પછી પ્રિન્સિપલ પ્લેન્સ એન્ડ પ્રિન્સિપલ સ્ટ્રેસીસમાં એની ડેફિનેશન તૈયાર કરો. કોમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેસ એક્સપ્લેન કરતા આવડવું જોઈએ. મોર સર્કલ મેથડની પ્રોપર્ટીઝ આવડતી હોવી જોઈએ. અને આના ન્યુમેરિકલ્સ પણ 2 ટાઈપના છે મેન તો જોવા જાવ તો, એનાલિટિકલ મેથડ, ગ્રાફિકલ મેથડ. ગ્રાફિકલ એટલે મોર સર્કલ મેથડ. એનાલિટિકલમાં તમને દોસ્તો ફિક્સ ફોર્મ્યુલા બેઝ જ છે, એ ફોર્મ્યુલા ગોખી જાવ દોસ્તો, અને એમાં બધી વેલ્યુઝ કેવી રીતના પુટ થાય છે, પ્લસ માઇનસ કઈ વસ્તુ કઈ લેવાય, સિગ્મા 1, સિગ્મા 2, ટાઉ, એ બધું શીખી જાઓ. થીટાની વેલ્યુ કેવી રીતના લેવાય, તો ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ્સ છે, તમે આરામથી દોસ્તો કરી શકો છો. બરાબર, પછી છેલ્લી દોસ્તો થિયરીવાળું ચેપ્ટર છે, એમાં યુઝિસ એન્ડ ડિફરન્સ તૈયાર કરો. સ્ટેટિક એનાલિસિસ અને ડાયનેમિક એનાલિસિસના યુઝિસ ડિફરન્સના સ્વરૂપમાં લખતા આવડવું જોઈએ. સ્ટેટિક લોડ અને ડાયનેમિક લોડ તૈયાર કરો. ફ્લેક્સિબિલિટી મેથડ, સ્ટીફનેસ મેથડ, બંનેનો ડિફરન્સ દોસ્તો. અને પોપ્યુલર સ્ટ્રક્ચરલ એનાલિસિસ સોફ્ટવેર દોસ્તો. 6 કોઈ પણ નામ તમારે યાદ રાખવાના થાય. આટલું કરો એટલે એસનું કામકાજ દોસ્તો સમાપ્ત થાય છે. તો ખૂબ સારા માર્ક્સે તમે આ સબ્જેક્ટને પાસ કરો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ, અને મળીશું દોસ્તો નેક્સ્ટ સેમેસ્ટર નંબર 6માં. થેન્ક યુ સો મચ.